બનાસકાંઠાના કુંભારિયા ગામમાંથી જમીન હડપવાની ઘટના સામે આવી છે, જ્યાં મૃત્યુ પછી મહિલાએ જમીન વેચાણના દસ્તાવેજ પર અંગૂઠા માર્યા। એટલું જ નહીં, જમીન વેચ્યા બાદ મૃતક મહિલાના ખાતામાં પડેલા ₹15 લાખ પણ બારોબાર ઉપાડી ગયા। બનાસકાંઠાના દાંતા તાલુકાના કુંભારિયા ગામે મૃતક મહિલાના નામે બારોબાર દસ્તાવેજ થયાનું સામે આવતા અનેક મોટા સવાલો છે। હકીકતમાં આદિવાસીઓ જમીન વિહોણા ન થાય તે માટે તેમને 73A ની કલમથી રક્ષણ અપાતું હોય છે, જે અંતર્ગત જ્યારે આવી જમીન વેચવી હોય ત્યારે જમીન માલિકે કલેક્ટરની મંજૂરી લેવી પડે, પરંતુ હાલ આ કલમનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ગબ્બરમાંથી માંડ 4.5 કિલોમીટર દૂર આવેલી જમીન સગે વગે કરવાનો કૌભાંડ સામે આવ્યું છે। આ ઘટનાની વાત કરીએ તો કુંભારિયા ગામના રામી અંગારીએ 6 મે 2014ના રોજ તેમની 1.32 હેક્ટર જમીન વેચવા કલેક્ટર કચેરીમાં પરમિશન માંગી। તેમના જ ગામના નીરુ મોરજીયાએ જમીન ખરીદીમાં રસ દાખવ્યો હતો। જૂન 2014માં આ માટે 15 લાખની રકમમાં બાનાખાટ તૈયાર કરાયો। જોકે મંજૂરી પહેલા જ 21 ઓગસ્ટ 2014ના રોજ રામીબેનનું કુદરતી અવસાન થયું। 25મી ઓગસ્ટ 2014ના રોજ તેમના દીકરાએ નિયમ પ્રમાણે મરણની નોંધ પણ કરાવી। મુદ્દો એ છે કે ત્યારબાદ કલેક્ટરે જ્યારે રામીબેનની અરજી હાથ પર લીધી ત્યારે તેમણે જમીન ખરીદનાર અને વેચનાર બંનેને હાજર રહેવા કહ્યું અને 15 સપ્ટેમ્બર 2014ના રોજ રામીબેન નામની વ્યક્તિ કલેક્ટર કચેરી હાજર પણ થઈ ગઈ। 15/10/2014ના રોજ રામીબેન કલેક્ટર ઓફિસમાં રૂબરૂ હાજર થાય છે અને જે ખરીદનાર છે એ પણ હાજર થાય છે। બંનેના નિવેદનોમાં એવું લખાય છે કે રામીબેન પોતે એમ કહે છે કલેક્ટર આગળ કે હું વૃદ્ધ છું, નિસંતાન છું, બીમાર છું અને મારા દવાની સારવારની જરૂર છે, એટલે કલેક્ટરે આધારે એને મંજૂરી આપી છે। હવે કેટલું મોટું મહેસૂલ વિભાગમાં જો અંગૂઠા છાપ વ્યક્તિ હોય તો એનું તો ખરેખર વેરિફિકેશન બરાબર થવું જોઈએ। તો મૃતક મહિલાના નામે બારોબાર જમીન વેચાણની પરમિશન મેળવી લેવાઈ। કલેક્ટર કચેરીના ઓફિશિયલ રેકોર્ડમાં આ અંગેનો પુરાવો મળી રહ્યો છે। એટલું જ નહીં, હકીકતમાં રામીબેનને 2 સંતાન હોવા છતાં કલેક્ટર કચેરીમાં રામીબેન તરીકે હાજર થયેલી મહિલા દ્વારા રજૂઆત કરાઈ હતી કે તે નિસંતાન છે, બીમાર રહે છે અને રૂપિયાની જરૂરિયાત હોય જમીન વેચી રહ્યા છે, જેના પરથી 22 ફેબ્રુઆરી 2015ના રોજ જમીન વેચવાની પરમિશન આપી દેવાઈ। 17 માર્ચ 2015ના રોજ અંતિમ દસ્તાવેજ પણ થઈ ગયું અને તેના પર રામીબેનના નામે અંગૂઠાનું નિશાન પણ પડી ગયું હતું। થોડા સમય પહેલા જ રામીબેનના પુત્ર જોધાભાઈના ધ્યાને વાત આવી કે તેમની કરોડો રૂપિયાની જમીન તો બારોબાર કોઈ અન્યના નામે બોલી રહી છે। હકીકત જાણવા તેમણે કુંભારિયાના તલાટી સમક્ષ માતાના મરણ નોંધની વિગતો અને મરણનો દાખલો માંગ્યો તો વર્ષ 2014ના રેકોર્ડમાં રામીબેનની મરણની નોંધમાં છેકછાક થયેલી જોવા મળી। મરણ રજિસ્ટર સાથે ચેકચાક થયેલ તો અમારા દ્વારા અને અગાઉ પણ આવી અરજી કોઈ બીજા ભાઈ દ્વારા આવેલ હતી। એ અરજી પણ અનુસંધાને અમારા અગાઉના તલાટી પણ રિપોર્ટ આપી દીધેલ છે કે આ રજિસ્ટર પર ચેકચાક થયેલ છે। હવે આરોપ એ વાતનો છે કે જમીન વેચાણના 15 લાખ રૂપિયા જે મૃતકના ખાતામાં જે તે સમયે જમા થયા હતા તે પણ બારોબાર ઉપડી ગયા છે। સવાલ છે કે તંત્રની મિલીભગત વગર શું આવું કૌભાંડ શક્ય છે? સ્થાનિકોનો આક્ષેપ છે કે આદિવાસી મહિલાઓ અંગૂઠો પાડતી હોય છે ત્યારે અંગૂઠાની ચકાસણી પછી જ જમીન વેચાણની મંજૂરી શા માટે નથી અપાતી? આદિવાસીઓની જમીન પડાવવા કારસો રચાતાના આક્ષેપ પણ લાગી રહ્યા છે। આ વિસ્તારમાં 73AA આવું ઘણી ગેરરીતિઓ ચાલે છે। નિસંતાન બતાવીને જમીન વેચી દેવામાં આવે છે। પછી એક નિયમ એવો છે કે આદિવાસી બિલકુલ જમીન વિહોણો ના થાય, તો પણ કેટલી જગ્યાએ કાગળ ઉપર એની જમીન બતાવીને આદિવાસીઓ બિલકુલ જમીન વિહોણા થઈ ગયા છે। હાઈવે ઉપરની રોડ ટચની જમીનો કરોડો રૂપિયા જે અત્યારે એની માર્કેટના બજાર વેલ્યુ ચાલે છે એ આદિવાસીઓના હાથમાંથી જતી રહી છે, બિન આદિવાસીઓના હાથમાં છે। એટલે આવા આદિવાસીઓ જમીન વિહોણા થાય છે।